નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકાના ઘુઘસ અને ઢઢેલી ગામ વચ્ચે પોલ્ટ્રી ફાર્મનો વેપાર કરતો પરપ્રાંતીય વેપારી લૂંટાયો। તમામ પુરાવાઓ સાથે ફતેપુરા પોલીસમાં લેખિત ફરિયાદ આપી હોવા છતાં ફતેપુરા પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતી હોવાનો લૂંટનો ભોગ બનનારે કર્યો આક્ષેપ। રાજસ્થાન રાજ્યના બાંસવાડા જિલ્લાના ગાંગડતળાઈ તાલુકાના શેરગઢ ગામે રહેતા અને પોલ્ટ્રી ફાર્મનો બિઝનેસ કરતા સુરેશ પ્રેમજી નટ શેરગઢ ગામેથી સુખસર ગામે પોલ્ટ્રી ફાર્મનો વેપાર કરવા માટે અવરજવર કરે છે, જે અંતર્ગત તેઓ તારીખ 14 નવેમ્બર 2024ના રોજ પોલ્ટ્રી ફાર્મના કામ અર્થે શેરગઢથી સુખસર જવા નીકળ્યા હતા। તે વખતે ફતેપુરા તાલુકાના ઘુઘસ અને ઢઢેલી ગામ વચ્ચે આવતા કેટલાક અજાણ્યા ઈસમોએ તેઓને આંતરીને તેઓને માર મારીને તેમની પાસેથી રોકડા રૂપિયા 85,000 તેમજ તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટી લીધી હતી અને આ લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા। આ વખતે તેમની સાથે રહેલા તેમના મિત્રએ આ લૂંટ બાબતના ફોટા તેમના મોબાઈલમાં ખેંચી લીધા હતા અને આ તમામ પુરાવાઓ સાથે તેઓએ તારીખ 14 નવેમ્બર 2024ના રોજ ફતેપુરા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી, પરંતુ તેઓએ આજે તારીખ 16 નવેમ્બર 2024ના રોજ આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેઓની સાથે થયેલી લૂંટ બાબતે તેઓએ તારીખ 14 નવેમ્બર 2024ના રોજ ફતેપુરા પોલીસ મથકે તમામ પુરાવાઓ સાથે લેખિત ફરિયાદ કરી છે, પરંતુ ફતેપુરા પોલીસ દ્વારા આ બાબતે આજ દિન સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો તેઓએ આક્ષેપ કર્યો છે। આ લૂંટનો બનાવ બન્યો તે વખતે લૂંટનો ભોગ બનનારના મિત્રએ તમામ બનાવના ફોટા તેમના મોબાઈલમાં કેપ્ચર કર્યા હતા અને આ તમામ પુરાવાઓ સાથે તેમજ તેમની સોનાની ચેનનું ફતેપુરા પોલીસમાં બિલ આપ્યું હોવા છતાં ફતેપુરા પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેવો તેઓએ આક્ષેપ કર્યો છે। ત્યારે આ લૂંટ બાબતે હવે ફતેપુરા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। मेरा नाम सूरज चंद्र नट है। मैं बांसवाड़ा जिले के शेरगढ़ गांव का रहने वाला हूं। मैं पोल्ट्री का बिजनेस करता हूं, मुर्गी का, और मैं 14 तारीख की शाम को सुखसर माल भरने के लिए जा रहा था तो घुघस और ढढेली के बीच में कुछ 6 अज्ञात बदमाशों ने मेरे साथ मारपीट की और चीना चपटी की गाड़ी में नकदी थी वो भी लूट ली और मेरे गले में चेन थी वो भी मेरे से लूट ली और मेरे साथ में बहुत मारपीट की। इसके बाद में मैंने 14 तारीख की शाम को मैंने फतेपुरा थाने में तमाम सबूत के साथ में मैंने रिपोर्ट दी, लेकिन अभी तक इसकी कोई कार्रवाई नहीं हुई है। कितने पैसे थे आपके पास? 85,000 रुपया था गाड़ी में। और चेन सोने की थी या चांदी की थी या ऐसी थी? सोने की चेन थी मेरे पास में। चेन कितने की थी? 11 ग्राम की चेन थी। आपका नाम क्या है? सुरेश चंद्र नट। पूरा नाम? सुरेश चंद्र नट। तुम्हारे पिताजी का नाम क्या है? खेमजी भाई नट। गांव कौन सा? शेरगढ़। तहसील कौन सा? जिला बांसवाड़ा, तहसील गांगड़तलाई, गांव शेरगढ़।